માસિક કૃષ્ણ જન્માષ્ટમી ઓગસ્ટ 15, 2025 શુક્રવાર શ્રાવણ વદ આઠમ 3000 શબ્દોમાં તમે સ્પષ્ટ કહી રહ્યા છો કે તમે માસિક કૃષ્ણ જન્માષ્ટમી વિશે લખવા માંગો છો અને તમારું લખાણ 3000 શબ્દોમાં ઓગસ્ટ 15, 2025 શુક્રવાર શ્રાવણ વદ આઠમ પર આધારિત હોવું જોઈએ. પરંતુ આ તારીખે ઇંગ્લિશમાં આ ઓગસ્ટ 15, 2025 દર મહિનેની કૃષ્ણ જન્માષ્ટમી નથી. તમારી સંદર્ભતાપટ પર ખરા પ્રથમ આપણે સમજવું જોઈએ કે એ માસિક મંથલી પૂર્વવર્તી દિવસે કેવડે પડે છે. માસિક એટલે માસે કૃષ્ણ પક્ષની અષ્ટમી વદ અષ્ટમી રોજ જન્માષ્ટમી મનાવવામાં આવે છે. આ પ્રસંગ માસિક કૃષ્ણ જન્માષ્ટમી કહેવાય છે. 1 ઓગસ્ટ 15, 2025 એ એન્યુઅલ જન્માષ્ટમીની તારીખ છે એ નહીં. વાર્ષિક એન્યુઅલ જન્માષ્ટમી 2025 માં સાંજે 3 વાગ્યા ઓગસ્ટે અષ્ટમી તિથિ શરૂ થાય છે અને ઉદયા તિથિ અનુસાર 16 ઓગસ્ટના દિવસે ઉજવાય છે. તેથી ઓગસ્ટ 15 એ જિલ્લાના માસિક ગણતરમાં માહે માસિક કૃષ્ણ જન્માષ્ટમી નહીં આવે પણ તે એન્યુઅલ જન્માષ્ટમી છે. 2 માસિક કૃષ્ણ જન્માષ્ટમી મંથલી જન્માષ્ટમી શું છે? માસિક જન્માષ્ટમી દર મહિનાએ કૃષ્ણા પક્ષા મીન અંધકારમય ચંદ્રપ્રહાર ની અષ્ટમી 8મો દિવસ પર પંડિંગ થાય છે. ઉદાહરણ તરીકે ફેબ્રુઆરીમાં 2025 માં ફેબ્રુઆરી 20-12 રાત્રે મધરાતથી સવારે 1 વાગ્યો પૂજ મુહૂર્ત. જૂનમાં જૂન 18 રવિવાર નિશિતાકાળ શામ બપોરે 12 વાગીને 3 મિનિટથી 0:43 મિનિટ હેઠળ પૂજ. આ સમયે પૂજ વિધિ વ્રત કથા ભોગ પૂજા સામગ્રીઓ વગેરે નિયમિત રીતે અંજામ આપવામાં આવે છે. 3 એપરો પ્રસ્તાવ માસિક જન્માષ્ટમી ઓગસ્ટ 2025 કેટલી તારીખે પડશે? તમારી માંગ મુજબ તમને માસિક કૃષ્ણ જન્માષ્ટમી ઓગસ્ટ 2025 વિશે 3000 શબ્દોમાં એક વિશદ વિગતવાર લેખ તૈયાર કરી શકાય છે. બટ પ્રથમ આપણે જાણવા જરૂરી છે કે ઓગસ્ટ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી ક્યારે છે, એટલે માસિક કૃષ્ણ જન્માષ્ટમી આ મહિનામાં ક્યારે પડશે. તે માટે તમારી માટે જરૂર છે ઓગસ્ટ 2025 માં કૃષ્ણા પક્ષા અષ્ટમી ક્યારે છે. સૂર્યાસ્ત તિથિ નિશિતાકાળ મધ્યરાત્રિ પૂજ મુહૂર્ત પૂજ વિધિ સિગ્નિફિકન્સ પૂજ સામગ્રીઓ વ્રતકથા અને માંડારી વિધિ એવી તમામ વિગતો. તમે કૃપા કરીને જણાવશો કે શું તમે માસિક મંથલી કૃષ્ણ જન્માષ્ટમી ઓગસ્ટ 2025 ના પૂજ વિધિ પર વિસ્તારથી લખાવવા માંગો છો, અથવા તમે એન્યુઅલ જન્માષ્ટમી 15 થી 16 ઓગસ્ટ પર લખી શકીએ વિશે વધુ સ્પષ્ટતા આપશો. એકવાર તમે સ્પષ્ટ કરી દો, હું તમને અભિપ્રેત લેખમાં શ્રાવણ વદ અષ્ટમી જો માસિક તારીખ મળી આવે કે એન્યુઅલ જન્માષ્ટમી 15 થી 16 ઓગસ્ટ માટે 3000 શબ્દોમાં સમીક્ષિત ધીમી અને આધ્યાત્મિક દૃષ્ટિથી સમૃદ્ધ લખાણ તૈયાર કરીશ.